વડોદરામાં વોર્ડ નંબર 5માં પાણીની સમસ્યાને લઈને મહિલા કોર્પોરેટર અને પુરવઠા વિભાગના અધિકારી વચ્ચે માથાકૂટ થઈ। બોલાચાલીમાં પુરવઠા વિભાગના કર્મચારીને મહિલા કાઉન્સિલર્સના પતિએ તમાચો મારતા પુરવઠા વિભાગની કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે। પુરવઠા વિભાગના એન્જિનિયર્સ હડતાલ પર ઉતરી ગયા છે। મહિલા કાઉન્સિલર્સના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ મથકે પહોંચ્યા। કોર્પોરેશનના અધિકારી સાગર મિસ્ત્રીને વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલર્સ પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ શાબ્દિક ઘર્ષણ બાદ તમાચો માર્યો હોવાના આક્ષેપ થયા છે। આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેશ પટેલે કહ્યું કે પૂર્વ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોય અમિતનગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલી રહી છે। તે સમયે પ્રફુલ્લાબેનને મને ફોન કરી અને કહ્યું કે તમે બધું કામ છોડી સરદાર એસ્ટેટ આવી જાઓ। ત્યારબાદ તેઓ અમિતનગર ખાતે આવી અને પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી। ખોટા આરોપ લગાવી ઉદ્ધતાઈભર્યું વર્તન કરી અને એન્જિનિયર્સને તમાચો માર્યો, જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયર્સ હડતાલ પર ઉતર્યા છે અને કારેલીબાગ પોલીસ મથકે મહિલા કાઉન્સિલર્સના પતિ વિરુદ્ધ કાર્યવાહી માટે અરજી આપી છે।